જે સત્સંગની અંદર આપણે ઘણી દાણ વાત કરી ગયા કે હંમેશની માટે ભક્તિ માર્ગની અંદર વધારે મનને મોડ આપવાની વધારે જરૂર છે. કે આખો જીવનનો નિર્વાહ એટલે જ આખો જીવન જીવવાનો આધાર આખો મન ઉપર હોય છે. પછી અમુક મનને પણ બુદ્ધિની ઉપમા આપવામાં આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, બરાબર છે. આ ચારેયનું એક અંતકરણનું ઝુમકું પણ કહેવામાં આવે છે. પછી અહંકાર છે ને એ ઘણી પ્રકારના હોય છે. હું આપણા જીવનમાં હું છું, મેં કર્યું છે, હું હતો એટલે આમ થયું, આ બધો અહંકાર છે. સત્કર્મની પાછળ સત્કર્મની ઓથે પણ અહંકાર રહેલો છે. મેં કર્યું, આ મેં કીડિયાર્યું પૂરી, હા હું સૌને એ જ મોટો એક અહંકાર છે. હું મટે કે હું કાંઈ છું નહીં, હું એક ઈશ્વરનો દાસ છું અથવા તો એક તત્વ સ્વરૂપે છું, બ્રહ્મ તત્વ સ્વરૂપે છું, આત્મા સ્વરૂપે છું, આવો પોતાને ભાવ થાય. એટલે આખો જીવનનો લગામ મન ઉપર છે. આપણું મન ઘડીકમાં આપણે, કારણ કે વિષયો લાગેલા છે ને, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. કોઈ બે શબ્દ કીધા તરત આપણું મન નારાજ થઈ જાય. કોઈ એવા શબ્દ કીધા હોત વળી દાંત કાઢે. આખું જીવનનો આમ જીવનની ઉદાસીનતા પણ એક મન ઉપર છે. કોઈ કાંઈ આપણને ન ગમતો શબ્દ કીધો એટલે તરત ઉદાસીનતા આવી જાય, અને ગમતો શબ્દ દીધો હોય તો આનંદ એટલે કોમળતા પણ આવે, હસવું આવે. એટલે ક્યારેક ક્યારેક ચિંતન કરે. અને પછી બીજા નંબરમાં જે સુખ અને દુઃખનું જે મેન આવરણ છે, દુઃખનું આવરણ છે, એ બધું છે ને સમજણ અને અણસમજણની બધી મનને કેવું સમજાણું ને એની ઉપર એ બધો લગામ છે. નથી કહેતા મેં કીધું હવળું પણ એ ભાઈને અવળું લાગ્યું. બને ને એવું કે આપણે કહેતા હોઈએ શીસવળું પણ લાગે અવળું, બરાબર. એમ આખા જીવનનો નિર્વાહ મન ઉપર છે. પછી એક રીતે આપણે એવું પણ વિચારીએ કે ભક્તિ માર્ગની અંદર ભાવ વધારવા સારું થઈને સત્સંગ મનને જ દેવાનો છે પાછો. પછી અમુક ટાઈમે સંતો આપણને કહી ગયા છે હાસું તે, પણ છતાં આપણું મન ક્યારેક કબૂલતું નથી. કબૂલે છે તો એને વૈરાગ લાગતો નથી, બરોબર. અને વૈરાગ્ય વસ્તુ એક એવી છે કે અખંડ જો પોતાને રહે અને વૈરાગ્ય આવે, સમજણ વગર તો કઈ આવે નહીં, બરોબર. પછી વૈરાગ્ય એક જ્ઞાન વગરનું, સમજણ વગરનું જે તીવ્ર જ્ઞાન છે, ઓલો વૈરાગ્ય છે, એ વૈરાગ્ય કાંક અલગ છે. અને જે અમથું માહિતી જ્ઞાનથી જે વૈરાગ્ય અમુક વસ્તુ લાગી છે, અને વૈરાગ્ય વગરનું જ્ઞાન જે છે એ કેવું છે કે આપણે જમવા દીધો હોય, નકરો રોટલો બાજરાનો દીધો હોય એટલે હામો માણસ કે ભાઈ લુખો રોટલો છે. વૈરાગ્ય વગરનું જ્ઞાન લુખું છે, સમજ્યા તમે? વૈરાગ્ય વગરનું જ્ઞાન લુખું છે ને એના હિસાબે આપણને જેમ છે ને આ સંતો વાણી દ્વારા આપણને કહી ગયા છે, બરોબર, માર્ગદર્શન દઈ ગયા છે, કઈ ખોટું જ છે નહીં. ગંગા સતીમાં, લોયણમાં અનેક જગદંબાઓ આપણને ભજનના માધ્યમથી માર્ગદર્શન દઈ ગયા. જબુમાં, બરોબર, તોરલમાં અને અનેક જગદંબાઓ, અનેક સંતો પણ કહી ગયા. હવે આપણે લેવી તો એ લોકોને કઈ નફો થોડો છે, અને ન લેવી તો કઈ ખોટ થોડી છે. પણ એ દિયાળુ છે ને એને ખ્યાલ છે કે આમાં કાંક છે. પણ આપણું કેવું છે ખબર છે કે પૂર્ણ રીતે આપણે માહિતી જ્ઞાનથી સમજ્યા છે, નકરો વૈરાગ્યથી નથી સમજ્યા, નકરું જ્ઞાનથી સમજ્યા છે ને એટલે આપણને વૈરાગ્ય
લાગતો નથી. અને જેને વૈરાગ્યથી જેને જ્ઞાન લાગ્યું, જ્ઞાનથી જેને વૈરાગ્ય લાગ્યો છે, જે જ્ઞાનથી જેને વૈરાગ્ય લાગ્યો છે અને જેને સમજાણું છે એની બલહારી છે. પછી આપણું કેવું છે કે સંસારિક વ્યવહારિકમાં જીવન જીવવા માટે આપણે આપણા પ્રારબ્ધની મોર થઈ જવા માંગીએ છીએ. સમજ્યા? કેટલું બળ કરીએ છીએ, એટલું આજ આમ થયું તો એથી બમણું બળ કર્યું કમાવામાં. બરોબર? ભક્તિ માર્ગની અંદર સત્કર્મની અંદર બળ કેવડું થાય છે, હવે તમે આપણે અંદર જ મંથન કરવાનું છે આપણે કેટલું થાય છે. અને મહાપુરુષો જે આપણને કહી ગયા છે એ સત્ય જ છે. અને જો આમાં કાંક છે પાછું ધ્યાન યોગની અંદર અંદર ઉતરવામાં, સત્યનું ગ્રહણ કરવામાં, ભક્તિ માર્ગની અંદર કાંક છે છુપાયેલું. અને જો ન વાત ને તો જેને અપનાવ્યું ને એ પછી પાછા વિયાવત કે ભાઈ આમાં કાંઈ છે નહીં, આ કરતા મારે રજવાડું બરોબર હતું. રજવાડામાંથી નીકળ્યા એ પાછા વળ્યા. રજવાડા કરતા એને હવાયું લાગ્યું હશે ને તો રાજા ભરથુરી, રાજા ગોપીચંદ, બરોબર, પછી મેવાડગઢના રાણી, બરોબર, અથવા તો દીકરી જયમલ રાજા એમ કહેવાય છે, મીરા. મીરા બે રજવાડા છોડીને જઈ પછી પાછી આવી. એ રજવાડા કરતા એને હવાયું સુખ લાગ્યું હશે તો ને એમ કહેવાનો ભાવાર્થ છે. પછી અનેક રાજા થયા. શ્રીમદ ભાગવત આપણે વાંચીને તો અનેક રાજા એ અનેક સંતો થયા. કપિલ મુનિ, કપિલ ભગવાનનો અવતાર કહેવાય. પછી આ દેશનું નામ જે ભારત પડ્યું એ ચંકુતલાના પુત્ર ભરત એ પણ એક રાજા હતા અને ભક્તિના પંથે નીકળી ગયા. બરોબર? એવા અનેક સંતો થયા, રાજાઓ. પછી ભક્તિ માર્ગે નીકળ્યા ને અને વૈરાગ લાગ્યો ને પછી પાછા વળ્યા નથી. એવું ક્યારેક બન્યું કે રાજા પછી હતા ને ભક્તિના પંથે નીકળી ગયા, પછી 25 વર્ષ ભજન કર્યું અથવા તો એને પછી એમાં કઈ ભાળ્યું નહીં ને તો પછી પાછા હતા નીમાં વી આવ્યા? એવું નહીં સાંભળવામાં આવ્યું. સમજ્યા તમે? તો એમાં કાંઈક હશે તો ખરું ને. અને નથી આપણે એમાં આનંદ લૂંટી શકતા અને આપણું મન ઉદાસીનતામાં રહેશે, આદિ વ્યાધિ અને ઉપાધિ આપણા જીવનમાંથી ટળતી નથી, તો એ કશાશ આપણા જીવનની છે. સમજ્યા? આપણા મનની કશાશ છે, આપણે સમજણની કહે આપણામાં કાંક ઘટે હશે. રામ. અને દોષ હંમેશની માટે જો આપણે ભક્ત કહેવાતા હોય તો દોષ પોતાનો પ્રગટ કરે અને કરે હાથોની જોડ. દાસી જબુમાનું કાંક છે ને, પોતાનું વ્યક્ત કરે આ મારો જ દોષ છે, પોતાની જ ભૂલ ગોતે. પછી દોષને અવગુણ બીજા કોઈના પણ ન જુએ. જે દોષને અવગુણ કોઈના જોતા નથી ને એ સંતોનું કેવું એવું છે કે એને તમારે ભગવાન, એને સંત તમારે ભક્ત માનવો. ભક્તનું મેન લક્ષણ છે. ગંગા સતીમાં એ કીધું દોષને અવગુણ કોઈના જુએ નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. એ ભક્તનો લક્ષણ છે. હવે એ પછી બેઠા ચિંતન આપણે જ કરવાનું છે. અને આપણને આપણી ભૂલ ની સમજાતી ને એટલે આપણા જીવનમાં ભૂલ છે ને તો આપણે એવું જ માનવી છીએ બરોબર જ છે. આપણે બરોબર છે ને એટલે આપણે ક્યારેક ગુરુ દ્રોહી પણ બની જાય છે. ગુરુમાં પણ અવગુણ દેખાઈ જાય છે. હવે ગુરુ મહારાજ આપણને ગમે એટલું માર્ગદર્શન દે, બરોબર, કદાચ આપણે ગુરુ મહારાજને મળવાનું થયું, એ શ્રીમુખીથી આપણે ઉપદેશ લીધો ત્યારે આપણી વય એટલે ઉંમર 50 વર્ષની છે, કોઈની 40 વર્ષની હોય, કોઈની 20 વર્ષની હોય, અથવા તો પછી કોઈની 60 વર્ષની હોય. તો આપણે નતા મળ્યા ત્યારે હું ગુરુ મહારાજને આપણે કઈ ખોટ પડતી હતી? તો એ તો હરિના ગુણ ગાતા ને ગૌરાવતા, એમાં પછી આપણે મળ્યા તો હું એને પછી કઈ ખોટ પુરાઈ જાય? એને તો એક જ પરમાર્થનો એને એક ધ્યેય છે કે બિચારાને માંડ કરીને માનવ તન મળ્યું છે. આ દિવસ છે ને ભૂલો પડી જાય છે, દિવસ છે ને કુવામાં પડશે. દિવસ હોય ને ભૂલો પડ્યા ને, આપણે બોટાદ ગયા અને ભૂલા પડી ગયા, પછી રાત પડી જાય, દિવસે નહીં થવું જોઈએ, રાતે હુજે. એટલે સંતોને એવી દયા આવે છે કે બિચારો દિવસનો ભૂલો પડેલો રાતે પછી ક્યાં ફાફા મારશે. એટલે આ માનવ તન માંડ મળ્યું છે
અને બિચારાના કાલ હવારે આ માન હવાર પડ્યું છે અને હમણાં રાત થઈ જાય છે. આ માનવ તનનું આયુષ્ય પૂરું થઈ જાય છે ને હરિનું ભજન નહીં કરે. કેવલ ઈ જ ભાવ છે ને. અત્યારે આપણને માનવ તન મળ્યું છે ને, એટલે આ માનવ અવતાર મળ્યો છે, સદગુરુનું મળવું થયું છે, સંતોના પટાગણમાં છે, એ આપણા માટે દિવસનો ઉદય થયો છે. અને જોતા જોતા છે ને આયુષ પૂરું થઈ જાય છે ને રાત પડી જાય છે. તો અત્યારે આપણે બરોબર માર્ગે ન સીડ્યા અને દોડતા ન થયા તો પછી રાત પડી જાય પછી આપણે માર્ગ જડે. પછી બીજી યોનિમાં જઈશું, સાસાળામાં, ઈંડાળા પાખાળા, બધી બીજી ખાંડ છે. માનવ તન સિવાય બીજું ખોળ્યું બાપુ પ્રાપ્ત થાય છે તો એ જ્ઞાન થાય છે ભગવાન ભજવાનું? ભૂલા પડી જાય છે ઓરામ. પછી કોઈ માર્ગ નહીં બતાવે. પછી કોઈ સંતોએ ગાયું ને, હે ભૂલેલ મન ભમરા, ક્યાં ભયમાં આવ્યો રે તું ભયમો? દિવસ ને રાત. એટલે આ દિવસ બાપુ છે ઉગ્યો હશે, માનવ તન મળ્યું છે. એટલે ભૂલા ન પડવી ને. ગુરુ છે ને, ક્યારેક તમે છે ને, ગુરુ ગીતા એક છે, શંકર ભગવાને લખી છે અને માં પાર્વતીને દીધી બાપુ સંભળાવી છે. ગુરુ ગીતા શંકર ભગવાનને કીધી ને માં પાર્વતીએ એ સાંભળી છે. એ ક્યારેક ક્યાંક પુસ્તક મળે તો બાપુ સાંભળજો, ગુરુનો હું મહિમા છે અને ગુરુ શું છે. આ કોથળા સામું નકરી બે રહેવામાં કા આની સામું આ સાંભળા સામું જોવાથી કોઈ દી ડાળિયા નથી થવાના બાપુ. અને આ કોથળા સામું જોઈશું, દેહ રૂપી કોથળા સામું, અને આ દેહ સામું દ્રષ્ટિ છે ને તો આપણે છે ને ગુરુમાં અવગુણ જ જોઈશું બાપા. સમજ્યા? શું લેવાનું કે આપણામાં અવિદ્યા છે, આપણામાં અજ્ઞાનતા છે, એટલે ગુરુ મહારાજનો દોષ ને અવગુણ જોઈશું. એટલે સંતોનું કેવું છે, આપણું તો નથી કેવું એવું, પણ આપણે એમાં મારું મન એમાં મત ઓલું નથી કહેતા કે આટલા મત મળશે, તમે કોને મત દેવા માગો છો, એટલે આપણને જે પ્રિય હોય એને મત દઈએ ને. એમ એ વાત મને ગમે છે ને એ વાત એની સસોટ છે, એટલે આપણે એનો મત એમાં ઉમેરવી કે ગુરુ રૂઠે તો હરિ રૂઠે તો ગઈ એક હે. બરોબર? ગુરુ ચરણમાં જાય અને ગુરુ રૂઠે તો ગઈ એકય નહીં. હરિ ન હોત સહાય. સમજ્યા? જો ભગવાન આપણી પ્રત્યે રૂઠે તો આપણે એક મોકો છે, એક માર્ગ આપણી માટે ભગવાને ખુલ્લો કરી દીધો છે. ભલે ભગવાનના ગુનેગાર બન્યા, ગમે એવું કર્મ કર્યું, બરોબર, છતાંય જો ગુરુના ચરણે જાવીને તો એ આપણો ઉદ્ધાર કરી દે. અને ગુરુ રૂઠે તો સંતોનું કેવું એ કહી છે આપણી માટે કોઈ બધા દરવાજા આપણી માટે કોર્ટના બંધ થઈ ગયા છે, એટલે કોર્ટમાં પછી રીબાઈને મરવાનું. સમજ્યા તમે? આપણે આ અંદર આ મકાનની અંદર આપણે બેઠા છીએ અને આપણે બહાર નીકળવા માટે એક જ દરવાજો હશે. એ તો આપણે બહાર જોવો ને. સમજ્યા? આપણે ઈશ્વરના ગુનેગાર બન્યા છીએ, આ અંદર છીએ, એટલે બરોબર. હવે આપણે કે આપણે બહાર નીકળવા માટે ગુરુ ઈશ્વરના ગુનેગારમાં બહાર નીકળવું, ભગવાનના ગુનામાંથી છૂટવું છે તો ક્યાં જવાનું? હવે આ મકાનમાં બહાર નીકળવું છે એટલે ઓલો એક દરવાજો છે, બરોબર. હવે આપણે એમ માનો કે ગુરુ ચરણનો દરવાજો છે. સમજ્યા તમે? એ દરવાજાથી બહાર નીકળો એટલે આપણે મુક્ત થયું, બરોબર થયા. એમ ગુરુને ચરણે ગયા, પણ એ દરવાજો બંધ થઈ જાય ગુરુ ચરણે જવાનો, એટલે પછી ભટકાઈને મરવાનું ને આમાં. એટલે ભટકાઈને મરવાનું એટલે 84 જવાનું. સમજ્યા તમે? 84 અથડાય. અને બિચારા એમ જ છે ને, આ ખૂટિયા જોવો બધે રખડે અત્યારે, ગાયું બિચાર્યું. હા, સ્વાર્થહીન કેટલો માણસ, દૂધ દે ત્યાં લગી ખીલે બાંધવાની, પછી રસ્તે રઝળતી મેકી દેવાની. પછી તમે આ 84 છે એમાં 4 ખાણીઓમાં તમે જુઓ, માનવ તન શ્રેષ્ઠ છે ને, બાકી તો બધા વલખા મારીને આયુષ પૂરું કરે. કોઈ જાતનું કાંઈ જ્ઞાન ખરું? ઈશ્વરને પામવાનો એની પાસે કોઈ રસ્તો ખરો? તો આપણને ગુરુની કૃપાથી વસ્તુ દિવસ ઉગ્યો છે આજ. તો એ અંજવાળે અગમના અંજવાળે આપણે કાંક સતરૂપી મોતીડા પોરવો. ગંગા સતીમાં એ કીધું, વીજળીને સમકારે મોતીડા પોરવો પાનબાઈ, અચાનક અંધારા નીતર થાય છે કે છે ને. પછી અંદર તે સમકારા થાય છે પાછા. જયારે આમ બેહો ને તમે એટલે અંદર એવો પ્રકાશ પડે છે. સમજે? એ એક આધ્યાત્મિકમાં આપણે જઈએ તો અહીંયા કણે એનો પુરાવો દીધો લખીરામ બાપુએ. કોટી રવિ ઉગ્યા, સગળી ભોમ મેં ભાળી, શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે ત્રિગુટીમાં લાગી
તાળી, બરોબર. તો એમાં છે ને અંદર પ્રતિબિંબ અને આમ પ્રકાશી પ્રકાશ એમ કહેવાય છે કે છેલ્લા ચક્રની અંદર, છઠ્ઠા ચક્રની અંદર જાય ને ત્યારે પણ નકરું પ્રતિબિંબ પોતાનું નકરું તેજ જ દેખાય છે, બરોબર. ના કેવલ પ્રકાશ છે, બરોબર. સંતોનું કેવું એવું છે, બરોબર. અથવા તો પછી તમે જોજો ભજનમાં બેહો ને ત્યારે તમે આમ ગમઘોળ અંધારામાં બેઠા હોય, ક્યારેક પછી તમને ધ્યાન લાગી જાય ને ત્યારે તમને અંદર એવો શેવડો પડે પ્રકાશનો. કદાચ ઈ પીડ્યો હોય ને એવું થાય ને તો ઈ પ્રકાશમાં શ્વાસે શ્વાસે મોતીડા એમને પોરે રાખો ને મેં દોર તૂટવો ન જોઈએ. ઈ પણ એક મોતીડા પોરે એવા છે. અને આમ પણ કીધું છે કે જેમ ઓલું વીજળી ચમકારો થાય મોતીડા કદાચ પોરવા કે ન પોરવાય, એમ જેમ ઓલો પ્રકાશ પડે છે ને એમ અંદર પણ પ્રકાશ પડે છે, એમાં મોતીડા પોરવો શ્વાસે શ્વાસે. ભજન કરી લો. અને આપણે સુરતાની ઘણી વાતો કરી છે, સુરતા લાગી. સુરતા આપણે કહેવાય ક્યારે? હકીકતમાં આપણે સુરતા સ્વરૂપે થયા નથી, સમજ્યા? આપણે સુરતા સ્વરૂપે બન્યા નથી. કારણ કે આપણે બનવીને જો સુરતા સ્વરૂપે બની જાય ક્યારે બન્યા કહેવાય કે શબ્દમાં એ આપણે લાગી જાવી અને અજંપા જાપનો દોર ન તૂટે ને તો આપણે સુરતા સ્વરૂપે બન્યા કહેવાય અને સુરતા આપણી લાગી કહેવાય. પણ અહીં આપણે ઘડીક લાગે તો દોર તૂટી જાય. કટકા કેટલા થાય છે બોલો? અડધી કલાકમાં કેટલા કટકા થાય? ઘડીક બહાર ને ઘડીક અંદર વર્તી, બહાર દોડે ને વર્તી કહેવાય. અને ભજનમાં માંડ ઘડીક રંગ લાગે તો કટકો થઈ જાય ને 10 વાસા લેવી તો કટકો થઈ જાય. હા, વિચારનું સ્ફુરણ ફૂટે થાય ને. નિશાન ઉપર આપણે પણ નથી રહી શકતા. એક નિશાન ઉપર જો દોર બજાણીઓ નો આલી જતો હોય ને તો હેઠો પડે છે. બજાણિયા હોય ને ઓલા રમતા હોય એ જોજો હાથમાં લાકડું હોય અને દોરડા ઉપર હાલ્યા જતા હોય. લો બોલો. પછી સાયકલની રીંગ હોય, એ રીંગની હેઠે આમ દોરડું હોય ને એની માથે આમ રીંગ હોય અને એની માથે પગ મેકતા મેકતા હાલ્યા જતા. પણ એની સુરતા ક્યાં હોય? એની નુરત ક્યાં હોય? નિશાન ઉપર. સામે એને જ્યાં પહોંચવાનું છે ને પછી તમે ગમે એટલી તાળીઓની ગગડાટી બગડાડો, રૂપિયા ઉડાડો, ગમે એ કરો ને ત્યારે વસ્તુ એને ભલે એને પ્રિય હોય પણ એનું ધ્યાન તૂટે નહીં. તૂટે. અને તમારી સામું જોઈ જોવામાં રહે ને આમ બધી એની પ્રશંસામાં જોઈને સુરતા નુરતા લાગે ને તો એ તરત હેઠો પડે. સમજાણું? હા, એમાંથી આપણે જ્ઞાન ઈ લેવાનું છે. જો એ એટલી સુરતા રાખે છે તો નુરત સુરતને આપણે બે ઈશ્વરના દોરમાં લગાડતા નથી. આપણે નથી લગાડતા એટલે આપણે પછી પડવાના જ સીમા ખાડામાં, એટલે 84ની. સમજાણું? એટલે આપણને બરાબર લાગતું નથી. એટલે પછી પોતે વિચારો કે આપણે ગુરુની આજ્ઞામાં કેટલું રેવી છે. ગુરુએ આપણને કીધું હું ને આપણે કરી છીએ હું. વિવેક હું છે ને અવિવેક હું છે. આપણે હૈન કોઈ કેટલા માણસો અને શાંતિ આપણા આ તનથી મનથી ને ધનથી કેટલા જીવાત્માને શાંતિ મળે છે ને કોને કોને દુઃખ પ્રાપ્ત થાય છે. એ તો ચિંતન થવું જોઈએ ને. અમુક માણસ આ જૈન સંપ્રદાયના સાધુડાને આપણે લગભગ કારક જ ગુરુવાર જાતો છે યાદી કર્યા વગરનો. નકર લગભગ એ સંતોને આપણે યાદ કરવી છે. એ આ કણે આપણે આ ઘેરે જ આપણે ઉતારો થયો, બરોબર, ગુરુની કૃપાથી. તો એ મારા વાલીડા આયા હોય અને આપણા ઘરે કાંઈ ન હોય ને આપણે ગાડી લઈને જો પાડોશીમાં દૂધ લાવીને એને દીધું હોય ને, ગાડી લઈને તમે ગયા હોય ને ખબર પડે ને ગાડી લઈને ઓલા પણ દૂધ લેવા ગયા તો એ દૂધ ન પીવે આપણું. એટલે બોલો કેવી ભાઈ કેમ તમે ગાડી લઈને અમારે સારું લેવા ગયા, એ ગાડીમાં કેટલાય જીવો મરી ગયા છે ને. આ એ કરમ ભાઈ અમને લાગે અમારે સારું થઈને કર્યું હતું. અને આપણે ક્યારે એવો વિચાર આવ્યો કે હું આ નામ કહીશ એટલે આનું બિચારાને બહુ ખોટું લાગશે. સત્ય હોય કયો પણ આપણામાં ભાંક હોય, આપણામાં ભૂલ હોય તો આમાં માણસને એવી તકલીફ ના આપે. અને સંતોનો છે ને કેવો આદર ભાવ કરવો, સંતોના શરણોમાં કેમ રહેવું, સંતોનું મૂળ શું છે, ભજનાનંદીને હારે કેવી રીતનું બેહવું, પછી સમાજની હારે કેવું, બધું પોતાને જ્ઞાન હોવું જોઈએ. આપણી પાસે 4 વ્હીલ નથી અને આપણે ઝુંપડપટ્ટી વાળા મકાન છે તો આપણને 3 માળના બંગલા વાળો મળ્યો અને એની પાસે હેલિકોપ્ટર છે, બરોબર, અને એ આપણને મળવા આવે તો આપણે કેટલા આમ રાજી થઈ જાય. ઓહો ભાઈ ને 3 માળનું બિલ્ડિંગ, હેલિકોપ્ટર કર્યો અને એ સાહેબ મને પાછો મળવા આવ્યા. આમ
એની વાત જ જવા દો, એટલું આમ હરખાઈ જતો હશે ને, હરખાઈ જઈએ ને આપણે, અને એટલું બધું બરોબર. શું લેવા એ ઓલા રોકડા ખનખનિયાની આપણને કિંમત સમજાણી છે કે મારી કરતા એની પાસે 1000 ગણા પૈસા છે, અને એમાં કીધું હોય ને કે મારી જરૂર પડે ના મને તમે કહેજો, એટલે તરત ક્યાંક લાવો લાવો સાહેબ તમારો નંબર, બરોબર. તો એનું બાપુ એનું ડાળિયું નહીં થાવ એટલું ભજનાનંદી મહાપુરુષોની કિંમત છે. તો આપણને ક્યારે એવો હરખ થયો? નરેન્દ્રભાઈ આવ્યા હોય તો પછી આવીને ખાલી વહી ગયા હોય તો એની પ્રશંસા કેટલી કરવી આપણે, અને એના મોટા મોટા બેનરે અગાઉ મારી દેવી કે અમારા ઘરે નરેન્દ્રભાઈ આવવાના, ભલે રાજકારણી જે એક ખાલી એક સમજવા પૂરતું હું તમને કહું છું, બરોબર. દેશનો રાજા છે અત્યારે, દેશનો મુંગઠ કહેવાય, પણ મારું કહેવાનો ભાવાર્થ એવો છે કે એવા મહાપુરુષો કોઈ ભજનાનંદી આ આત્માની અનુભૂતિ વાળા આવતા હોય તો આપણને કઈ કદર છે એની એટલી? ભલે નથી એવું નથી, પણ એની કરતા હવાય ઓલાય ની છે, સમજ્યા તમે? છે ને? એટલે મારું કહેવાનો એવો ભાવાર્થ છે ભજનાનંદી મહાપુરુષોનો કદર કરો તમે, સંતોની થોડી કદર હોવી જોઈએ, અને સત્સંગ ભજનનો થોડોક મહિમા સમજાવવો જોઈએ. આપણે લાભુદાદાના જીવન ચરિત્ર ક્યારેક સાંભળજો. લાભુદાદાએ એક સત્સંગની અંદર એમ કીધું છે એ કે ભાઈ લાખ રૂપિયાની કમાણી હોય ને અને સત્સંગ હોય ને તો કમાણી જાતી કરી પણ સત્સંગ જાતો ન કરવો. પછી ભગત પીઠા ભગતનું કાંક ભજન છે એવું, ઘર ધંધે વળગી છે તો વળગાડે તોય તું વળગીશમાં. હા, એમાં ઘર ધંધામાં તને વળગાડે ને કદાચ આ ભક્તિ માર્ગની અંદર ખલેલ પડે ને, અને જળ ભરતની કથા લ્યો ને, બીજું બાપુ જાવાય દો હાલો ને, એ બધા કદાચ કહી ગયા પણ જળ ભરતનું જ લ્યો ને. જળ ભરત આખા છે ને, નકર કેટલા એ પૂર્વનો યોગી હતો, ભરત રાજાનો અવતાર, એવો જ્ઞાની હતા, પણ એને લાગી ગયું કે એકદાણ મારી મનની આશક્તિ હરણના બસામાં બંધાણી, તે મારા અવતાર આખો ગુમાવવો પડ્યો. અને એ હાવ એમને સ્થિરતામાં અને પોતે અંદર ને અંદર એમને ઉતરીને બેહતા હતા કે મન નહોતા લગાવતા, રહેતા હતા ને. આ જળ ભરતની કથા છે, બરોબર. એટલે આપણેથી કઈ કરવાનું નથી તમ તારે, આપણે ઘર ધંધો જે થાય કરજો, પણ મારું કહેવાનો ભાવાર્થ છે એક ગુરુવાર હોય તો બાપુ 1 કલાક નથી આપી શકતા, 1 કલાક આવી કલાક 1.5 કલાક જો આપણે 8 દીએ ન આપી શકતા બાપુ હું આપણે ભજન કરીએ, હું બીજું શું કરી શકવાના, એટલો વિચારો. અને નહીં જેવી વાતમાં ગુરુવાર આપણે ટાળતા હોઈએ છીએ, હાવ ને એની આપણી વગેરે હાલે એવું હોય એમ. થોડોક વિચારો. આ દુનિયાની અંદર આ કેટલી દાણ આપણે છે ને બાપા બનીને આવ્યા આવીશું, કેટલી દાણ છોકરો બનીને આવ્યા આવીશું. અહીં આવ્યા અત્યારે ટાઇટમમાં અવતાર લઈને, કેટલા હારે મિત્રતા બાંધશું, કેટલા હારે દુશ્મની બાંધશું. પસા ભાઈબંધ હશે ને પસા દુશ્મનો હશે ને, આમ તેનું વળી પાછા એ પસા 100 વરા ઈવડાઈને હારે ગુજારીને વળી પાછા બીજા જઈશું એટલે ના 100 ભાઈબંધ ને 100 મિત્ર ને આ ને તેને વળી ઈવડાઈને હારે ગુજારીને તરત ત્રીજી. સમજાણું? હજે ન સમજાતો તમને દ્રષ્ટાંત દઉં. આપણે ટાઇટમમાં રહેવા ગયા ના 5 ભાઈબંધ થયા, તો 5 ભાઈબંધ છે ને તો સામે 2 દુશ્મનો હશે, એને આપણે વાંધો પડશે 10 વરા રોકાવ એટલે, બરોબર. પછી 10 વરા પૂરા થઈ ગયા એટલે પીપળિયા રહેવા ગયા, એટલે આને બધાને પીડા મીક્યા, એટલે ના નવા થયા, એટલે વળી નાથી નિંગોરાળા ગયા, એટલે ઓલાને પીડા મીક્યા અને પણ નવા બાંધ્યા. સમજાણું? એમ આ આત્મો છે ને અત્યારે આવ્યો છે આ ગણે, અને કેટલાયનો બાપો બીનો છે ને, કેટલાયનો દીકરો બીનો છે ને, કેટલાયનો મિત્ર બીનો છે ને, કેટલાયનો દુશ્મન બીનો છે. એ બધાને બનાવી અને આ પછા 25 વરા 100 વરા બનાવીને વળી પાછો રવાના હે બીજી વળી ના પાછો બનાવશે. પછી નાથી વળી ત્રીજે આ યુથ જન્મોથી છે ને આમનામ ને આમનામ કરતો આવ્યો છે ભાઈ. આ કઈ નવીન છે? આપણે જ્યાંથી આવ્યા છે ના કામ અધૂરા મૂકીને આવ્યા છું ને, કોને ખબર કેટલું કામ પૂરું કરીને આવ્યા છું ને અધૂરું કરીને આવ્યા છું, તેવડે એનું હું અધૂરું રહી ગયું છે. અને આ કડે તે અહીં આવ્યા છીએ આપણે તો અહીં બધા એના પૂરા કરીને જઈશું, કોને ખબર? ધાર્યું ધણીનું થવાનું, અને અધૂરા મેકીને જઈશું શું બાકી રહી જાય છે? આપણા બાપ દાદા કેટલું બાકી મેકીને ગયા ને. આપણા બાપા હતા એને નહીં ઉપાય દો મારા છોકરા પણ છે કેમ થાય છે, તો એ ભાભા વહી ગયા શું વાંઢારિયા, બધું બાકી રહી ગયું થઈ ગયું. આ બધા ઈશ્વરી કૃપા છે, સમજ્યા? જોકે
ફરજ પ્રમાણે કાર્ય કરવું જ જોઈએ. પણ મારું કહેવાનું એવું છે કે ઈશ્વરને સોંપો રામ. અને ભજન સત્સંગની અંદર જેટલો ટાઈમ લેવાય એટલો તમે લ્યો ને તો એ આપણા માટે રામ સારું છે. અને ઈશ્વર એટલો સહાય કરશે જ નહીં. પણ આપણને એટલો ભરોસો નથી. અને અમથા આપણે વાત કરી કોકને જ્ઞાન દેતા હોય ને ત્યારે ક્યાંક અરે ભાઈ વેલનાથ બાપુને કોદાળી હાલી અને હાઠિયું કાઢતા હતા. લ્યો ભલે વેલનાથ બાપુને કોદાળી હાલી, ધના ભગત ધોળા નહીનો બાજરો હુકારી ગયો મારો વલીડો. હા, અને ધના ભગત તો જ હમણે બધા થયા. અને આ પાળિયાદ વાળા સંતો જબુમાં આ બધા અનેક સંતો થયા હાલમાં છે અને થાય છે ગણાય. અને કેટલાય અનેકના કામ એને કર્યા છે. બરોબર છે. અને આપણે તો શું છે કે શેઠને બહુ કામ ન હોપાય. પાછું આપણે શેઠ હોય, આપણે નોકર હોય તો આપણે કામ સિંચિન કર્યું. તો આ રામોપીર આપણો જગતનો આખો શેઠ છે. અને આપણે કેટલા હોપી છીએ. હે રામોપીર બાપા આમ થઈ જાય ને તો 1 મણની ડેક કરીશ હોપ્યું ને એટલે આપણે 1 મણની ડેક હારું થઈને કામ કરવા જવાનું ભલે કરું શ્રદ્ધા વિશ્વાસ બધું છે તે, પણ મારું એમ કહેવાનું છે સત્કર્મ કરો, ભજન કરો અને જીવન છે ને શુદ્ધ બહુ બનાવો. જીવનમાં ડોળ ન રાખો. નહીતર ઓલા કોઈને કે રાણી લોયણમાં કીધું એમ કે જીરે રાણી મત પડતા મેલીને તમે અલખને આરાધો અને તમે ભટકેલા મનને વારો. અને આપણું મન કેટલું ભટકે છે ને, ઘડીક આયા ઘડીક આયા. તમે મત પડતા મેલો અને આપણે કેટલા મત થાય છે આખો દીના કે મન કેટલી દાન મત કરતું હોય છે ને કેટલે ટાળતું હોય છે. એ કે બધા મત મેલો, મનના પરપંચો મેકી દો અને અલખને આરાધો એટલે ભગવાનને આરાધો, ભગવાનનું સ્મરણ કરો. બધું એને સોંપી અને કાર્ય કરતા જાઓ અને ઈશ્વર મારો કરાવે છે ને કરો છો એવું કરી અને ભગવાનનું ભજન કરતા જાઓ અને ભટકેલા મનને તમે વારો, મનને પાછું વારો. ભટકેલા મનની બાવાજી ભૂલ રે સુધારજો, સમજણીની સોટે અમને લેજો, હે ગુરુજી મારા શરણોમાં લેજો. લોયણમાં કે છે રાણીને એટલું નથી, સવારામ બાપા આજકાલના સંતો એને પણ કીધું ભટકેલા અમારું મન ભટકેલું છે અને ઘડીકમાં ભટકે છે. બાપા ક્યાંનું ભજનમાં બે અત્યારે ખરા ચિંતવન તો કરતા હો કે ક્યાં તું જાસ, કેટલું ભટકે છે. અને દિવસે આખો ટાઈમ કેટલું ભટકે છે. સત્સંગમાં બેઠું હોય ત્યારે કેટલું ભટકે છે. પછી ધ્યાન યોગમાં બેઠું હોય ત્યારે કેટલું ભટકે છે. પછી સત્સંગમાં બેઠા છો એટલે મનની એક આમ સુરતાથી શબ્દ આપણે ઝીલતા હોઈએ છીએ. પોતાની નુરત સુરત બે કામ કરતા છે ને ત્યારે વિચારો લઈ થાય છે. નકરો કેવલ સત્સંગ સાંભળ્યો ને એટલે એમ માનજો કે મારા કાને પવિત્ર થયા ને મારું મને એટલી વેળા કલાક તો પવિત્ર રહ્યું ને. હા, સારા વિચારો તો અંદર ઠેરાણા ને એટલે એને કીધું મન તમે ભટકેલા મનને વારો, આ અંતર્મુખ એને કરો. જીરે રાણી દુબજાનો ડાઘ જે છે એ તમે અંતરથી ટાળો અને પછી મોહ તમામ તમે વારો. પોતાના મમતા એટલે એને કીધું દુબજાનો ડાઘ આપણા જીવનમાં છે અંતરથી તમે ટાળો. જે સંકલ્પો વિકલ્પ છે ને અને જેટલો ખોટા વિચારો આવે છે ને એક દુબજા જ છે. પછી અહમ છે. પછી બીજા નંબરમાં એક મોટામાં મોટી અવિદ્યા આપણા જીવનમાં એ છે દેહ ઉપર આપણી દ્રષ્ટિ છે ને દેહ જે હું છું. બરોબર છે. ખોટો અહમ છે, ખોટા લક્ષ્ય દુર્ગુણો આપણા જીવનમાં છે. એ બધા દુબજા છે, અવિદ્યા છે, સદવિચારો નથી. અને પછી મોહ મમતાને તમે વારો. અને આપણને મોહ કેટલે આપણે એમ કહીએ ને કે ભાઈ ફલાણે એ વસ્તુ ઉપર મને અતિ પ્રેમ છે. પ્રેમ નથી, વસ્તુ ઉપર મોહ છે. ઘાટ વસ્તુ ઉપર છે ને એ બધો મોહ છે. જેટલું પદાર્થ છે, જેટલું દ્રશ્ય છે ને એ બધાનું એની ઉપર આપણને જે દ્રષ્ટિ જાય છે ને એ બધો મોહ છે. સમજ્યા? અને પ્રેમ તો છે ને એક આત્માનું બીજું રૂપ છે. આની ભૂમિકામાં પોગે એટલે એને તો આનંદની લીલા લહેર થાય બાપુ. એટલે મોહ છે ને જાગે એટલે એની પરથી મમતા થાય. ગાડી છે, ગાડી લેવાનો મોહ થયો, ભાવ થયો, પછી લઈ લીધી એટલે એનું મમત્વ કેટલું રહે, કોઈને હાથ ન અડાડવા દેવી, મમતા જાગે. પછી એ ખાલી આપણી દ્રષ્ટાન જ છે એમ. બરોબર. તો એ બધું તમે વારો એને બધું એમાંથી તમે મનને થોડુંક પાછું વાળો. એ મારી ઈશ્વરની કૃપાથી છે. આજે મેં
એક જગ્યાએ ગયા ને મેં એક વિચાર એવો કર્યો. પછી અમે સત્સંગનો દોર છે ઝાલ્યો. એક ગામ ગયા તો ત્યાં કણે છે ને એક વસરીએ 4 મકાન ને તમે આમ જુઓ તો બધું જમા હોય, બરોબર. પછી ભાઈએ બનાવ્યું, એટલે ભાઈએ બનાવ્યું ને એટલે એને એમ કીધું કે મારે 2-3 છોકરા છે, એટલે 2 આવડા છોકરાને 2 આ છોકરાના બધા છોકરાનો સમાવેશ થઈ ગયો. ઓલા છોકરા નામ રસોડું, ઓલા છોકરા નામ રસ, અને બધો સમાવેશ કરી નાખ્યો. એ કે હવે હમણાં ઉપાય નહીં, બરોબર. અને લગભગ એ મકાન કર્યા પછી 500 વર્ષ થયા છે ને તો એ બધું વેસાઈ ગયું, બરોબર, વેસાઈ ગયું. એટલે એવું ન માનું કે એટલે હોય ને માણસને આપણા ભાગમાં ન હોય ત્યારે વયું જાય ને એનું રામ નક્કી નથી, અને ન હોય ને ભાગમાં હોય ને તો ક્યારે થાય ને એનું કઈ નક્કી. તો બધું ઈશ્વરને આધીન છે. સમજાણું તમને? નહીતર કે હું એમ સમજાવતો, મેં કીધું એ મકાન કર્યા ત્યારે ભાઈને કેટલા વિચાર કરતા છે, મારે છોકરાને એક પેઢી વાય ઉપાધિ નહીં, ફલાણું ડીકડું, કેટલાય આમ ઘોડા ઘડી નીકળ્યું છે ને, સમજાણું? પણ ભાગમાં હોય ને તો જ રહેવાનું છે, ભાગમાં નથી. પુરુષાર્થ કરો તમે, પણ સત્કર્મ કરો. સત્કર્મને આશરે હશું ને તો જ શાંતિનો અનુભવ થાય છે, નકર કોઈ દી શાંતિનો અનુભવ નહીં થાય. અને મમતાને થોડીક છે ને મમત્વને ટાળવાનું છે. કોઈ સંતોએ કીધું મમતા મરે નહીં, એનું મારે શું કરવું, વાલો મારો દીનનો દિયાળ. રાજાનું સ્વરૂપ મેં ધરી જોઈ લીધું, નહીં મારે ધનનો પાર. એટલાય ધને મન મારું ન ઠીર્યું, મમતા મરે નહીં એનું મારે. અને એ મમત્વ છે ને ભજન થકી અને સત્સંગ થકી જ થાય છે. ભક્તિ માર્ગની અંદર સત્સંગ, સંતોનો સમાગમ, સંતોનો સમાગમ કરી સત્સંગ કરવો, અને શાસ્ત્રોનો આધાર. સત્સંગ, સંતો અને શાસ્ત્ર આ ત્રણેયનો સમન્વય થાય ને તો જેમ છે ને એમ આપણું જીવન આપણે પસાર કરી શકશું. નહીતર અથડાય છે ને આ જિંદગી પૂરી કરી નાખશું રામ, અને કાંઈ કમાઈશું નહીં. અને છેલ્લે છે ને આપણું મન ત્રાહીમામ કરી અને રવાના થઈ જાય છે, અને પછી ત્રાહીમામ ભટકવાનો જ સમય આવશે. આ જન્મે જો શાંતિનો અનુભવ કર્યો છે, સત્કર્મ કર્યું છે, તો બીજા જન્મે શાંતિનો અનુભવ થાય છે, બાકી નહીં થાય. એટલે એને કીધું કે જીરે રાણી ઉસપણું જ્યારે આવે અંતરમાં, ઉસપણું જ્યારે આવે અંતરમાં ત્યારે અભેદ દ્રષ્ટિ થઈ જાવે. ઉસપણું કોને કેવું આપણા જીવનની અંદર? આપણા અંતરમાં આવે એટલે એ હૃદયમાં, પોતાનું અંતકરણમાં એ ઠસો ઠસ ઠેરાઈ જાય. આપણા અંતકરણની અંદર છે ને અત્યારે ખોટા વિચારો ઠસો ઠસ ભરાણા મમત્વના. તેને પછી એટલે ધ્યાનમાં બેહો ને એટલે એ પછી દાખલા તરીકે કૂવો હોય, એમાં પાણી ભર્યું છે, બરોબર, અને એમાં તમે લાલ કલર નાખી દો એટલે આખું કલર વાળું પાણી છે. એટલે પછી તમે મોટર ચાલુ કરો એટલે બહાર એવેડામાં શું આવે? લાલ કલર જ આવે. શું કરવા? કૂવામાં છે એટલે ચિત્તરૂપી કૂવો છે આપણો, માનો ને. એ જયારે ભજન કરવા બે ને એટલે એમાં પાણીના રૂપમાં વિચારો ચાલુ થાય, જેવા ચિત્તમાં છે એવા વિચારો ચાલુ થાય. બધા ભાઈઓ બહેનો બધાની અનુભવ થતા છે, બરોબર છે. તો ચિત્તમાં ઉચ્ચપણું આવે જ્યારે, તો આપણા અંતકરણની અંદર ચિત્તમાં ઉચ્ચપણું કોને કહેવું? હું એક બ્રહ્મ સ્વરૂપે છું, હું એક આત્મ તત્વ સ્વરૂપે છું, હું અખંડ છું, હું અવિનાશી છું, મારો કોઈ જન્મે લય જ નથી. અત્યારે આપણે ટાઇટમ ત્યાં રાજપુરા આવ્યા તો ટાઇટમ વાળા એમ કે પછી ભગત બાપા મરી ગયા એમ નક્કી છે? ભાઈ તો ગામત્રી ગયા છે. એમ આ આત્મરૂપી પંખી અજર અમર છે ને, એ આ દેહ છોડીને એક દિવસને સમયે ગામતરું કરશે. સમજાણું તમને? પણ આપણે એવું માન્યું છે ભાઈ મરી ગયા, સમજ્યા? એટલે એવું ઉસપણું જયારે જીવનમાં આવશે, અર્જુનને ભગવાને એ જ જ્ઞાન ગીતામાં દીધું છે. ઉચ્ચપણું એને સમજાયું ને, હે અર્જુન, તને આ મિથ્યાવાદ છે એ માર, તું તારા માની બેઠો છો ઈ, અને તું હું કરતો છો ને તારું મિથ્યાવાદ છે. તારા ખાલી અર્જુન નિમિત્ત બનવાનું છે, એ બધા મરેલા જ છે. અને અખંડ કોઈ છે જ નહીં, દેહ કરીને. દેહ કોઈને અખંડ તો છે નહીં. અને તું આત્મ તત્વ છો, આત્મ તત્વ કોઈ મરતું નથી એમાં. આ વૃક્ષ ઉપર પંખી બેઠું છે ને, ઉડીને બીજા વૃક્ષ ઉપર વહી જાય છે. એમાં આત્મરૂપી પંખી કાયા ઉપર બેઠું છે ને, એટલે આમાં એને ઓલું વૃક્ષ પડી જાય
એટલે પંખી ઉડી જાય, એમ આ વૃક્ષ આ કાયા રૂપે વૃક્ષ પડશે એટલે તરત પંખી ઉડી જાય છે. એવા જ્યારે વિચાર ઠસોઠસ ભરાઈ જાય, હું એક તત્વ સ્વરૂપે શબ્દ બ્રહ્મ સ્વરૂપે છું, અહમ બ્રહ્માસ્મિ, વેદનો સાર છે અહમ બ્રહ્માસ્મિ. બરોબર? જે તું ગોતેશ તે તું પોતે. પછી મૂળદાસ બાપુ વાણી ગાય, આપે છો આયતમ રામજો, ખબર વિનાનો હાલે ખોળતો, જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. આ એને ઠસોઠસ ભરાઈ ગયું, હું એને ઉચ્ચ વિચારો આવ્યા, ઉચ્ચ પણ એના જીવનમાં આવી ગયું કે હું કોઈનો નોકર નથી, હું કોઈનો શેઠ નથી, હું કોઈનો દીકરો નથી, હું કોઈનો બાપ નથી. સમજાણું? હું એક ઈશ્વરનો અંશ છું. કોનામાંથી વીટી શુદ્ધ નોખી પડેલી એક શુદ્ધ સોનું જ છું. એમ પરિબ્રહ્મ પરમાત્માથી એક આત્મ તત્વ હું જુદું પડ્યું છું, શુદ્ધ પરમાત્મા નો અંશ હું છું. એ બાપુ એ ઉષ્પણું છે આપણા જીવનમાં. એ જ્યારે અંતરમાં આવે ત્યારે અભેદ દ્રષ્ટિ, પછી ભય મટી જાય, અભય બની જાય, પોતાને જ્ઞાન થઈ જાય, હું કઈ મારું મૃત્યુ જ નથી, જન્મ તો નથી તો મૃત્યુ પણ હોતું નથી, જન્મે તો મરે ને, જન્મ જ નથી તો શું કરવાનું. એમ આપણા જીવનમાં જ્યારે એવો ભાવ થાય છે ત્યારે પોતાના જીવનમાં કાંક થોડુંક સમજાય છે, નહીતર નહીં સમજાય. સમજાય અને એને ઉચ્ચપણું કહેવામાં આવે. અને આપણું ઉચ્ચપણું આપણે જીવન જીવ, આપણે તો શું ખબર છે, 10 તોલાનો ચેન પહેર્યો હોય, દરરોજ પંજાબી ખાતા હોય, પછી તો વગેરે વગેરે. મતલબમાં જેને અત્યારના દુનિયામાં માણસો વીએપી ક્યાં છે, સમજા? એટલે એ કે ભાઈ એ લોકોના જીવન બહુ ઊંચા છે. અરે ભાઈ ઊંચા નહીં, હાવ પગના પગરખા જેવા. ઊંચા તો સંતોના જીવન છે, હા, જેના શુદ્ધ જીવન છે, જેના પરમાર્થી જીવન છે, જેનું આત્મલક્ષી જીવન છે, જેને આત્મ સાક્ષાત્કાર કર્યો છે, એના બાપુ શુદ્ધ જીવન છે. ઊંચામાં ઊંચા આ સૃષ્ટિમાં જીવન હોય ને તો એના છે. તો ઊંચું જીવન જીવવા વાળા હરિશ્ચંદ્ર હતા જ તે. બરોબર? એ રજવાડામાં હવામણ હોનું પહેરીને ન રખડે કે ભાઈ બહુ ઊંચું જીવન જીવી ગયા. અને જે એવી રીતના જીવન જીવ્યા તો અત્યારે કોઈ યાદ કરે? ઊંચું જીવન જીવા ને એટલે આપણે યાદ કરવી છીએ બાપુ. એ હા, શમશાન નો રખેવાળી બીનો એ ઊંચું જીવન જીવા. અને આપણે બાપુ 100 વીઘા ખાતેદાર હોય કોઈ દાઢમાં નથી રહેતા. એમાં દાસ્યત્વ પણ ક્યાં કરવું? અને અમુક અમુકના જીવનમાં છે, તમે જોવો, જેને નાખવાનો માગ નથી ને એ સેવા કરતા હોય અને હાથ જોડતા હોય. ઘણા સમય પહેલા, લગભગ આજકાલ કરતા 22 વર્ષ થઈ જાય છે, 22 વર્ષ પહેલા અમે ગયા આમ પાલીતાણા ડુંગર ચડવા. એટલે 2-4 મિત્ર હતા, મને કે હાલો ને ભાઈ આપણે કે ક્યારે ગયા નથી તો આપણે એક યાત્રા કરવી. મેં કીધું ભાઈ ગિરનારમાં ગયા છે પણ પાલીતાણા ગયા નથી, હાલો ને જઈ હું છે ના જોઈ દર્શન કર્યું ભગવાનના. તે સીડ્યા એક બાજુથી અને ઉતર્યા બીજી બાજુથી. તે ત્યાં ગયા ને ઘેટી પાલ બોલાય છે, તે ત્યાં કણે લોકોનો મેળો હતો કાંક. તે ના ગયા ને તરત વાણિયા લોકો દોડ્યા, એ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. આપણને તિલક કરે, અંગૂઠો ધોવે. એ સમયને આપણને એ ભાઈ એ ન કરે, એ આપણને નવીન લાગે. અને પછી અહીંયા આવીને આપણે કેટલા હરખાવી, ભાઈ અમારાથી પગના અંગૂઠા ધોયા. હા, અને એ વખતે જિંદગીમાં ક્યારેય નહીં ખાધેલું બાપુ, ખજૂરની રોટલી લ્યો, ખજૂરની રોટલી ને એટલું બધું. આમ તમે આમ જોવો તે હવે જેને નાખવાનો માગ નથી એવા માણસો આપણી સામે આવી અને હાથ જોડી અને આપણી સેવા કરતા હોય છે ને, નિરઅભિમાની. હા, એને કાંક એને સમજાણું છે રામ, તો જ કાર્ય કરતા હોય છે ને. અને એના જીવનમાં નમ્રતા તમે જુઓ કેવું એનું જીવન છે. એટલે લોયણમાએ છે ને રાણીને એને કીધું કે ઉચ્ચપણું જીવનમાં હા તમે આપણે જીવનમાં લાવો અંતર. પછી એને કીધું કે જીરે રાણી પૂરા મળે ત્યારે પ્રેમ વધારો તમે, અને ત્યારે પ્રેમ ભક્તિ તમે ઉરમાં આણો. પૂરા મળે ત્યારે તમે પ્રેમ વધારો. હવે પૂરા મળે ત્યારે કેવા આપણને કેમ ખબર પડે પૂરા કે અધૂરા? કોઈ સંતોએ કીધું નર પૂરા રે મળે તો રાવું રેડીએ, અધૂરિયાથી ન કરીએ દિલડાની વાત મારી બેની, નર પૂરા મળે તો રાવું રેડીએ.
અહીં આપણને કેમ ખબર પડે આને પૂરા ગણવા કે અધૂરા ગણવા? જેને આત્મલક્ષી ભાવ છે, ભક્તિ આમ એને બધામાં શ્રમ દ્રષ્ટિ એને હોય, બધામાં ભગવાન જોતા હોય, અને ભગવાન સિવાય કાંઈ ન હોય, સત્કર્મ સિવાય પરમાર્થ એના ભક્તિના લક્ષણો છે. લોયણમાં જેને 10 વૈરાગ્યના લક્ષણો કીધા છે, આવું જેનું જીવન છે, અને મારા ભગવાન સિવાય કાંઈ નથી, બધું ભગવાન ઉપર અને દિન રાત ભજન કરતા હોય, સ્મરણ કરતા હોય, અને સત્સંગી મળે, સત્સંગ કરવામાં હાવ નિર્સ્વાર્થ ભાવે ગમે ના, અને એક જ તીને ધ્યેય હોય છે, જીવા મારું હરિના ગુણ ગાવ ને ગૌરાવું, મારું કલ્યાણ કરું ને બીજાનું કલ્યાણ કરું. આવા ભાવવાળા મહાપુરુષો છે. પૂરો પ્રેમનો છે ને, સત્સંગમાં વાત મળતા ગોળના ગાડા આવે, એ પૂરા ભાવ વાળા છે, સમજ્યા? એટલે એને કીધું કે એવા માણસો મળે ને ત્યારે તમે બમણો પ્રેમ વધારો, હરખાઈ જાઓ. અને પ્રેમ વાળા હતા ત્યારે તે છે ને, ભગવાન જેના ઘરે ગયો ને ત્યારે ગરબ ફેંકી દીધો ને સાયલ મળ્યા ખવરાવા. વિદુર પત્ની થયા ને, પૂરા ભાવ વાળા. અને એને કેટલો ભાવ વધાર્યો. કાક બેનો ગાય છે, વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈને હું ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ. કેટલું વિચાર્યું પણ બધું આમ સંતો પધારે ને ત્યાં ઓહો થાય ને. આ ત્યાં એને એવા મળે ત્યારે એને કીધું ભાવ વધારો, તમે પ્રેમ ભક્તિ ઉરમાં આણો રાણી. ઘટે ને તો આપણો કોઈ દી ઉદ્ધાર નથી થવાનો. એ આપણે સોર કહેવાય, સમજ્યા? મનને સોર્યું ગણાય. પ્રેમનો આપણામાં ઉભરો ન આવે તો આપણને કઈ ભક્તિનો રંગ એટલો બધો લાગ્યો ન કહેવાય, સમજ્યા? એકવાર આપણે કાંક એવું થયું હતું, કાંક સંતોનું પધરામણી થઈને સ્પેશિયલ શાક જ બનાવ્યું કે કાંક બીજું જમવાનું બન્યું, પીડ્યું રહ્યું, અને બીજું બધું દે ભાઈ બનાવ્યું તો એની હારું છતાં પીડ્યું રહ્યું. ઓલું ભાવમાં બધું બાપા ની આયા હોય, જગદીશ બાપા ની આયા હોય, કે પછી વૈશ્રામ બાપા મૂળે એકવાર એવું કાંક બન્યું હતું. મેં કીધા લે હાલે, એ જમી રહ્યા ત્યારે ખબર પડી, એ તો પીડ્યું રહ્યું બધું. કે ઓલા કોરા મોરા મગ લગભગ દેવાના હતા ને એમ કાકી પીડ્યું રહ્યું. જોયું ત્યારે ખબર પડે આ સ્પેશિયલ બનાયા છે એને સારું. એટલે સપન ભોગનું છે ને મૂળ નથી, પ્રેમ ભક્તિનું મૂળ છે, સમજ્યા તમે? દુર્યોધન કો મેવા ત્યાગી સાલ વિદુર ઘેરે પાઈ. આ 56 ભોગનો ત્યાગ કરી દીધો અને વિદુરની પત્નીના હાથની સાયલ ખાધી અને બહુ પ્રીત બઢાઈ. બમણી પ્રીતથી એની સાયલ ખાધી. એટલે સંતોના વિચારો અને સંતોના શબ્દ છે ને આપણે ઓળખવાને સમજવા ને, એ આપણી બાપુ પૂર્ણ રીતે લાયકાત નથી. અને લાયકાત હોય ને, કારણ કે એ લોકો કયા ભૂમિકામાં માલતા હોય ને કેવા શબ્દમાં આપણને કહેતા હોય ને, થોડુંક વિચારવું. નહીતર ક્યારેક આપણે એવું થઈ જાય છે. નકર એમાં વેલનાથ બાપુનો કોઈ બાપુ દોષ હતો જ નહીં, બરોબર? અને જહમત આપવાનો દોષ નહોતો. આ તો કોઈ એવા એને નુગરા મળ્યા બાપુ, એવા અવિદ્યાના ડાઘ ભરેલા મળ્યા ને, એને કાન ભભીડ્યા કે તમાર ના ઓલો છે વેલો કામ કરતો નથી ને રાતનો ભજનમાં હાલ્યો જાય. એના કાન ભંભીડ્યા, એનું સાંભળ્યું ત્યારે એને લાગ્યું ને, એનું સાંભળ્યું ત્યારે ને, પણ એની હરખામણી ન કરી કે એનું કર્મ સિદ્ધાંત જીવન કેવું છે, સમજ્યા? સત્યને આશરે કેવો બેહે છે, વેલો કેવો ના. આ લોકોને ટેવ છે કાયમ કહેવાની, કોકના કાન ભીંભેડવાની. એનું લઈ લીધું અને વેલનાથ બાપુને વાડીએ જોવા ગયા. અને વેલનાથ બાપુ વિઝનમાં બેઠા હતા અને એ વેલાઈની કોદાળી બાપુ હાલતી ત્યારે રોઈ પડ્યા ને. હા મેં હું એક સંતની યાબ જોઈ. એટલે ગુરુની ભૂમિકાને આપણે ન ઓળખીએ કે સંતોની ભૂમિકાને બાપુ આપણે ન ઓળખીએ કે, અને આપણને છે ને લાગે છે કયું બેઠ જા ચાલે, સમજી ગયા તમે? હવે બેઠ જા ચાલે આપણને લાગ્યું તો 5-5, 10-10 વર્ષથી સત્સંગમાં આવતા બીજું જ કઈ લાગ્યું નહીં. એટલે ઈ શબ્દ નકામો શબ્દ હાવ. ઈ સંતોને ઈ કોનું રામકૃષ્ણ પરમહંસનું છે કોકનું ઈ કાક છે દ્રષ્ટાંત. એ સમયમાં એને બાપુ અનુભવ થતા હતા. હા, નાખી દીધાના શબ્દ નહીં જેવા શબ્દ આપણને લાગતા હોય તો સત્સંગનો તો આપણને આરપાર, અને એટલો આરપાર સત્સંગનો લાગતો હોય તો
ખામી આપણામાં છે વરે. એટલે સંતોનું છે ને થોડુંક વિચારો તમે. ગુરુ મહારાજ કહેતા હોય તો થોડુંક વિચારો. કોઈ સંતો આપણને માર્ગદર્શન કહેતા હોય ને, હું ભાવનગરના રાજાનું ઘણી દાન દ્રષ્ટાંત દઉં છું. ઓલા પટેલ ગાડું ભરીને જતા હતા અને પછી એને બહુ સમજાયા. ભાવનગરના રાજાએ રોકાઈ જાવ રોકાઈ જાવ રોકાઈ જાવ, તોય નો રોકાણા. પછી એને કીધું કે અહીંથી હવાયો જ્યાં મળે ને ના તો રોકાઈ જાજો જાવ હે. અને અહીંથી નામ હવાયું ક્યાંય બાપુ દુનિયામાં મળવાનું નથી, સમજ્યા? પછી મારીને મેળે હમ સડાવો એ હોકારે હું ના, તો મારીને મેળે સડાવો કાલે આ બાજરો હોકાર છે એ હોકારે ખવરાવે. એક નહીં જેવી વાત હોય ને, બે ભાઈ ડખો હોય ને અને મામાના દીકરા સમજાવવા આવે ને તો આ કે ભાઈ માની જાઓ હો, તમને કોઈ ભગવાન નહીં સમજાવવા આવે. એ આપણી અજ્ઞાનતા છે, અવિદ્યા છે. એમ જ માનને મારો ભગવાન હતી એના હૃદયમાં બેઠી બેહીને મને સમજાવવા આવ્યો એમ કેમ નથી માનતા? આપણને શું સમજાણું છે? ભગવાન સમજાણો, ભક્તિ સમજાણી છે. અને ભક્તિ જો સમજાણી ગુરુનો મહિમા સમજાણો હોય ને તો 10 વર્ષ છોકરું આપણા ભૂલ હોય ને સમજાવવા આપણને આવે ને કે બાપા તમારા ભૂલ છે, તો એમ માનું કે ના રામોપીર પ્રગટ થઈને મને કહેવા આવ્યો આ ભૂલ મારી જ છે. એ આપણામાં સમજણ છે. નકર તો ભાઈ તને શું ખબર પડે, જાવત તું આસકાઈ લ્યું. અને અમથા આપણે કેવી છે, ભાઈ મારો ગુરુ મહારાજ તો ઘટો ઘટમાં છે, એ તો અંતર્યામી છે. એમ ઘટો ઘટમાં જોઈ છે તો આપણામાં ભૂલ હોય તો એ સમજાવે ત્યારે તો આપણને ઘટો ઘટમાં દેખાણતો નથી. ગુરુ મહારાજ કીધું ભાઈ બધામાં બ્રહ્મ જોવો, તો કે હા બાપા ઘટો ઘટમાં ગુરુનું રૂપ જોવું, બ્રહ્મ જ છે. હા બાપા. પછી હાલ્યા જાતા બજાર, એમાં હાથી કાંક ગાંડો થયેલો અને ભાઈ ની બજારે સડવું અને હાથી ની બજારે સડવું. ઓલો માવત ઉપર બેઠો બેઠો રાયડું નાખે, એ ભાઈ એક બાજુ ખાઈ જાજો, એક બાજુ ખાઈ જાજો. અને ઓલાને સમજાણું કે ये भी ब्रह्म है तो मैं भी ब्रह्म हूं, ब्रह्म ब्रह्म को कहां वेड़ते हैं? એમાંય બ્રહ્મ છે ને આમાંય બ્રહ્મ છે, બ્રહ્મ બ્રહ્મ ને થોડો વેડે. પણ એ આવ્યો ને ત્યાં હુંડમાં લઈને પસાડીને ઠાઠું ભાંગી ગયું કેડનું. ગુરુ પાસે ગયો, બાપુ તમે કહેતા બ્રહ્મ છે, બધે બ્રહ્મ છે, બ્રહ્મ 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 ક્યાં કરો મને? આ તમે કહેતા કે એમાં તાકે તને બ્રહ્મ, તમે બ્રહ્મ હોય ક્યાં આમ કરે? તો કે ડો ઓલો માથે બેઠો તેમાં તને બ્રહ્મ નો દેખાણો ને આવે હાથીમાં બ્રહ્મ દેખાણો? તો ઓલો માથે બેઠો રાયડું નાખતો તો ત્યારે ઈ બ્રહ્મ નું તે કેમ નો માન્યું? હા, તને બ્રહ્મ જ તે કહેતો હતો કે ભાઈ ખાઈ જા. તો તે એમાં કેમ નો બ્રહ્મ જોય? એમ રામ આપણું આવું છે, સમજ્યા? બ્રહ્મ આપણને દેખાતો નથી. આપણા જીવનમાં ભૂલ છે, આપણને કઈ ઘટે છે તો કોઈ સંતો આપણને માર્ગદર્શન દેશે અથવા તો ગુરુ માર્ગદર્શન દે, પછી કોઈ પણ સત્સંગી માર્ગદર્શન દેતા હોય તો આપણે કેમ ન માન્યું કે મારો ભગવાનના પ્રગટ થઈને મને હવે અત્યારે કહેવા આવ્યો છે? અને જો એ સમજાય નહીં આવે ને તો તમારે લખવું હોય ને તો આ તારીખ લખવી હોય લખી લો, કોઈ દી આપણા જીવાત્માનું કલ્યાણ નહીં થાય. જાઓ, કોઈ દી ન થાય. અને રખડવું એના પેલા ભલે પછી, અને વેલેથી વસૂટી ગયું ને ફૂલડું એ કોઈ દી સોટશે નહીં. એમ એકદમ પછી ગાડામાંથી તમે ઉતરી ગયા ને ગુરુના ગાડામાંથી, ઓલા ગોણે કે રામ નામની નાવ બનાવી અંદર બેઠા રાખ, એમાં અધવશ્ય જાતા ઉતરી ગયા, એમાં ગુરુનો શું વાક? સમજ્યા તમે? અને એ કુંભાર છે ને બાપુ ટપલું ન મારે ને તો કોઈ દી ઘાટનો ઘડો ઘડાય, ઘડાનો ઘાટ કોઈ દી જિંદગીમાં નહીં ઘડાવાનો. સમજી ગયા તમે? ટપલું માર્યા વગર બાપુ ઘાટ ઘડાય કોઈ દી ઘડાનો? ટપલું તો મારવું જ જોઈએ, અને ફાટી જાય એટલે તરત નાખી જ દેવાનો રે ઘડાને, પછી ફરી વાર વળી. એમ છે ને જે કુંભાર ટપલા મારી મારીને ઘાટ ઘડતો હોય ને એ કુંભારની બલ હારી છે. અને આપણને છે ને કાંઈ બાપુ સંતો કહેતા નથી હો, કાંઈ આપણી પરીક્ષા કરતા નથી. બાકી તો છે ને એ સમય અત્યાર નથી, ને 12 વર્ષ સેવા કરાવતા હતા અને સીપીઆઈ એવા મારતા હતા, અને ગુરુ દક્ષિણા એમ નામ દેતાય નહોતા. રામ કેટલી કસોટી કરતા હતા ને કેટલી પરીક્ષાઓ કરતા હતા કે નાના હવે આવ્યો છે પાછો નહીં જાય. અને આપણે તેવું કાંઈ છે નહીં. એટલે સારું છે રમણીક બાપા એ એમ નામ હા ભાવ છે બાપા દો ને આ દીધું.
હા, સત્સંગમાં ગયા ન ગયા, હા, તોય કીધું કે આજ નહીં તો કાલ ભાઈ 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 5 દી કેળે આવશે ભાઈ. આમ બાપા તો એમ જ કહેતા હતા કે ભાઈ હવે 5 દી કેળે, સમજ્યા. અને આને છે ને દુનિયામાં વિચારીને જીવન ચરિત્રનું ક્યારેક મનોમંથન કરજો. રમણીક બાપાનું જીવન હોય છે બાપુ, એવા મહાપુરુષો મળવા બહુ દુર્લભ છે. આ દેહ કરીને એવો, હા, આમાં છે ને કોક જ રમણીક સાહેબની હારે રહેવા વાળા છે ને કેટલાય, કોઈ દી એના એવું આમ બીજું કોઈ દી આમ કોઈ જાતનો પરપંચ કે કોઈ દી આમ ક્રોધ ને આ તે એવું જોકે ક્યારેક આપણા જીવનમાં વાંક હોય, 1-2 દાણ મેં જોયું છે, પણ એ સામે સાધકમાં એટલો બધો વાંક હોય છે અને ત્યારે ગુરુ આપણને ટપલું મારતા હોય છે અને એ પછી આપણને ખોટું લાગતું હોય. બાકી રમણીક સાહેબ આ તો તમે આ બધું આ કર્યો છો, બાપા આવ્યા ને તમે કોથળો કોઈ ઘીરે ન હોય જાય છે ખાટલો ઢાળીને ભાઈ બેસ ને હવે કા, અને એક જીવન એટલું બધું આમ ઓહો એનું મનોમંથન કર્યું ને ત્યારે એમ થાય કેવો મહાપુરુષ આપણને મળ્યો હતો. આ ભાઈ કેટલા જીવની કે એની ગણના એની કદર ન કરી ક્યાં, હારે ન રહી ક્યાં. હું તન મન દોડ ભલે 12-13 વરા રહ્યા, પણ 12-13 વરા રાતની દી એની સેવા ન થઈ કે આપણીથી ના, ક્યાં આખી જિંદગી એની લાડુ લૂસવાની હતી. છતાં અત્યારે એમ થાય કે ઓહો હવે દુકાળ પડી ગયા એને, હતી ત્યારે એની ગણના ન થાય, સમજ્યા. એટલે છે ને ગાડી ઉપડી જાય છે ને એટલે ભાઈ પછી રહી જાય છે સ્ટેશનમાં સ્ટેશનમાં. કોઈ દી આપણે એક રેલગાડી છે ને એ પછી એનો ટાઈમ હોય ને 5 મિનિટ, એટલે 5 મિનિટ સ્ટેશનમાં ખોટી થાય. પછી તમે કોકની યાર વાતું કરવામાં રહ્યો ને તો એ ગાડી ઉપડી જાય. એમ છે ને આ સદગુરુ નામની ગાડી છે બાપુ, સમજ્યા. એટલે તમે ખોટા પરપંચમાં કોકની યારે ખોટી વાતો કરવામાં રહીશો ને તો આપણી આયુષરૂપી ગાડી ઉપડી જાય છે અને એમ નામ રહી જઈશું. એટલે થોડું થોડું જે થાય એ સત્કર્મ કરવું, વાણીમાં વિવેક રાખવું, જેટલું જ્ઞાન છે એનું મનોમંથન કરવું. ભલે પૂર્ણ રીતે આપણા જીવનમાં રેણી ના આવે કાંઈ નહીં. એટલે સંતોએ કીધું કે જીરે રાણી તન મન ધન સદગુરુને અર્પો. બરોબર, સદગુરુને આપણે અર્પાત છે, પણ આપણે માલિક થઈને આપણે બેઠા છીએ ને. માલિક ન બનો. જે છે એ મારા ગુરુને આધીન છે અને ઈ છે. અને આપે અકર્તાના ઘરમાં આવો. અકર્તાના ઘરમાં ક્યારે આવાય કે ગમે એ છે બધું ઈશ્વર ઉપર છોડો. દીકરા દીકરીઓ કુટુંબ પરિવાર માર મિલકત જે કાંઈ ભૌતિક સંપત્તિ જે કાંઈ મળ્યું છે તો ઈશ્વરની કૃપાથી જ મળ્યું છે. અને જે કાંઈ કરાવે છે કામ કરીએ છીએ ને, અને અત્યારે શબ્દ બોલાઈ રહ્યો છે, વેખરી વાણી થાય છે, મારા ભગવાનની કૃપા થકી થાય છે. હા, એની કૃપા ન હોય તો શબ્દ વિરામી જાય. સર્વેસો બધું ભગવાનની કૃપા થકી થાય છે. ઓરામ આ ચિંતવન કરજો, ક્યારેક એનું મનન કરજો. અને એ ન હોય તો દુનિયામાં કાંઈ છે નહીં. આમાંથી નીકળી જાય તો પછી પૂરું છે. આ નવે દરવાજા જે કાર્ય કરતા છે ને એની કૃપા થકી છે. એ ન હોય ને તો કાંઈ હોતું નથી. એટલે કીધું કે જીરે રાણી હાનિ અને લાભ એનું નજરે ન આવે ત્યારે સુખ સવાયું આવે. હાનિ લાભ એટલે ખોટ ને નફો. ખોટ આવશે કે નફો આવે એ નજરે બધું મારે ઈશ્વરને. આ ખોટ આવે તો મારે ઈશ્વરને આધીન છે, નફો થાય તો તે મારે ઈશ્વર. હા, એનો ડાઘ અંદર લાગે નહીં. અને આપણે થોડીક ખોટ આવી હોય ને તો પછી એટલું બધું મન ઉદાસીનતામાં આવે અને લાભ થાય તો એટલું બધું ફૂલાવામાં આવે. તો એને કીધું કે આની લાભ ને તમને નજરે ન આવે એટલે તમને એ હૈયા લાગે નહીં. ત્યારે સુખ સવાયું થાય. અને ત્યારે જ સુખ સવાયું થાય ને. સુખ રે દુઃખ ને આવે નહીં હેટકી પાનબાઈ ગંગા સતીમાં ગાઈ ગયા. તો લોયણમાં એને કીધું કે આની લાભ તમારી નજરે ના આવે ત્યારે સુખ સવાયું થાય. જીરે રાણી સંકલ્પ વિકલ્પ એટલી છે મોટી આંટી, અને એનું નામ જ તે તમે ડૂબ્યા જાણો. આપણા જીવનની અંદર જે સંકલ્પ વિકલ્પ, અને તો બધાને ખબર છે, સંકલ્પ એક થાય તો એની પાછળ વિકલ્પ કેવડો થાય. એ જ મોટી આંટી છે. તો સંકલ્પને લય કરવો એટલે વિકલ્પ ન થાય. એટલે અજંપા જાપને તમે ઓલું કરી નાખો. અને જો એ સમાય જાય અને મટી જાય સંકલ્પ વિકલ્પ તો એ અને એ છે ને એ જ મોટી દુવિદ્યા અવિદ્યા છે, દુબજા છે એને કીધું. હા, એટલે એને કીધું કે જીરે લાખા શેલણસીની શેલી સતી લોયણ બોલ્યા
સદગુરુ વિના 84 જાણો તમે. સદગુરુની આજ્ઞામાં રહેવું, સદગુરુ કે એટલું કરવું રામ. અને એ વગર છે ને એને શરણે ગયા વગર તમે એક સ્વાભાવિક રીતે તમે વિચારો, જેની આપણે શરણાગતિ લીધી છે અને એની આજ્ઞામાં ન રહેવી તો આપણું કલ્યાણ ક્યારેય થાય? શરણાગતિ લીધી છે તો આપણે દાસત્વ ભાવ જ હોવો જોઈએ. આ સારું છે કે આપણામાં ભૂલ આવે ને ગુરુ મહારાજ 2 લાફા નથી મારતા. નકર કીધું હોય તો સા સાલા નુગરા નકટા કેટલું કેવું કરીને 2 લાફા માર્યા હોત ગુરુવારમાં આવી ખરા? ભલું કરે ગુરુવાર. હા, મારે ગુરુવારમાં આવું જ નથી ને થાય ને. તો જેની શરણાગતિ લીધી છે રામ, તો દાસત્વ ભાવ રાખીએ, એને આશરે બેવ. નહીતર બાપુ એની વગર છે ને 84 ગુરુ વગર લોયણમાં કીધું. અને આ દુનિયામાં આ સૃષ્ટિની અંદર માનવ તન ધારણ કરીને આવ્યા ને ગમે એટલા જીવાત્મા, બરોબર, તો એને ગુરુજી વિના એટલે ગુરુના ચરણ વગર કોઈ દી 84 ટળી નથી અને કોઈ દી એનું કલ્યાણ થયું નથી. પેલા તે હેડિંગમાં મેં વાતમાં તમે કીધું કે નકરું દેહ સામું ન જોવું. સમજ્યા? દેહ એક સાકાર સ્વરૂપે ગુરુ છે. આ ઈ નિરાકારથી એનું પ્રાગટ્ય થયું છે અને પાછું છે ને સમય જવાનું છે. અને નિરાકાર છે ને એ અખંડ છે, એ જન્મ જન્મના સાથી છે. અમુક અમુક માણસો એમ કહે કે ભાઈ એની હારે આપણે બેહી ઉઠવી, એની હારે લેતી દેતી કરવી અને થોડુંક આમ તેમ કર્યું તો બીજા જન્મે હારે રહેવી. એવું જ જ્ઞાન સત્સંગી નથી એ નહીં છે. તો ભાઈ ગુરુને ચરણે જ રહીને ગુરુને આજ્ઞામાં રહ્યો ને કે એટલું કરો ને એના જ ઋણી બનો ને ઓરોતપ્રોત બનો ને બીજા જન્મ જન્મ આપણે હારે તો રહેવી અને સંતો ભક્તોની સેવા કરી તો બીજા જન્મે એના શરણે તો રહેવી ને. અને જેને કર્યું ને એ કાર્ય એ બાપુ રિયા છે. નારદજી ભગવાનની આગલા જન્મની કથા સાંભળો. દાસી પુત્ર, હા, એક દાસત્વ પણ કરતા હતા એના માતાજી, બ્રાહ્મણના અવતાર લીધો, નકર બ્રાહ્મણનો દીકરો હતા ને, પણ છતાંય સાધુ સંતોની સેવા એટલી કરી, એનું જૂઠું ખાધું અને જે એના ગુરુએ કીધું એ આજ્ઞા પ્રમાણે રહ્યા એટલે બીજો અવતાર બ્રહ્માનો પુત્ર 10મા નારદ થયા ને. એ વાતો અનેક કથાઓ છે. હું લેવાનું આપણી જેવા અજ્ઞાન માણસો માટે હશે એ કથાઓ બધી, આપણી જેવા અજ્ઞાની જીવાત્માની માટે એ કથાઓ છે કે આ જો કોઈ જીવાત્મા સાંભળે તો એનું કલ્યાણ થાય. તો આપણે એને વાગોળવી. નકરો સત્સંગ સાંભળવા પૂરતો નથી. સમજ્યા તમે? સાંભળવા પૂરતો નથી. કાંઈ સાંભળ્યું કાંઈ કાંઈ અંદર ઠસોઠસ રાખો. અને જો આપણને ઠસોઠસ લાગ્યું નથી, આપણને સમજાણું નથી, એટલે ત્રીજો ગુરુવાર આવશે ને એટલે ત્રીજા ગુરુવારે કયા ભજનનો સત્સંગ કર્યો હતો ને એ યાદ નહીં રહે. ફૂલેવાનું નથી રહેતું, એ વાગોળતા નથી એટલે. અને એ કાંઈ આપણને લાગતું નથી. પણ 100 મહિના પહેલા કીધું હોય તો આકરા પાણીએ શબ્દ કીધા હોય તો ખાલી 2 લીટીસ કીધી હોય તો 100 મહિને જાય. તો તરત કે પેમભાઈ ઘરે ગુરુવાર હતો તેથી બાપાએ મને છે ને આંગળી સીધીને કહી દીધું એક વરા સુધી હું રે તાલગી ન ભૂલે. અને આપણે ત્રીજા ગુરુવારનો સત્સંગ યાદ નથી રહેતો. રહેશે કે ખોટું છે મારું? છે ને એવું લાગવાનું છે રામ, આપણને લાગતું નથી. અને નથી લાગવાનું. તમે વિચાર કરો થોડો કે આ સત્ય અને આની અંદર કાંઈક રહસ્ય હશે. ભોળાનાથે તો ગુરુ માં પાર્વતીને ના લગી કીધું છે કે હે પાર્વતી, ગુરુના જૂઠને તમે સત્ય માનો. હે આપણે માની શકાય? એ તો બહુ અસંખ્ય બહુ આગળ વાતું છે. ગુરુના જૂઠને તમે સત્ય માનો એટલે. પછી મેં કેવી કથા સાંભળી છે કે એક રાજા હતા, પછી એનો પ્રધાન હતો ને એને કોઈ વાર્તાલાપની અંદર એવું થયું કે રાજાની છે ને આંગળી કપાઈ છે. એટલે હાસે ને એ કાંક છે, એનું નામ સારું છે એમ કાંક ક્યાં છે. પછી એને કીધું એ કે આંગળી કપાઈ જાય છે રાજાની. તા કે ભગવાન કરતો હોય છે, સારું જ કરતો હોય છે. એટલે ઓલા રાજાને ક્રોધ આવ્યો અને એને જો એવું વિચારવું છે તો કે અંદર મારો ભગવાન બોલી રહ્યો છે એટલે આમાં કાંઈક કલ્યાણ જ છે. બરોબર? રાજાની પ્રધાનની એવી કાંઈક વાત છે.
તે એને એમ કહી દીધું કે મારો ભગવાન, એ ભગવાને બરોબર જ કર્યું, રેડી જ કર્યું છે. પણ રાજાને સમજાણું નહીં. પછી રાજા છે ને ઘણો સમય થયો ને પછી એકવાર એ જંગલમાં ગયા. તે જંગલમાં આગળ આગે ઘોડી લઈને વહી ગયા, પછી ભૂલા પડ્યા. એમાં કોઈ એવા તીરકામટા વાળા મળ્યા. એને થયું કહો આ તો રાજા, આપણે દેવીને ભોગ ચડાવો, આપણી દેવી પ્રસન્ન થાય છે, રાજાને ભોગ ચડાવશું તો. તે મંદિરમાં લઈ ગયા. કે ક્યાં લઈ જાવ છો? એ કે અમારી દેવીને તમને તમારો ભોગ ચડાવવાનો છે. હા, પછી એને જોયું કમ્પ્લેટ, તા એક આંગળી નહીં. એ કે આ ખંડિત છે, આ દેવીને ભોગમાં ન હાલે. બરોબર? એટલે બાદશાહ લવાઈની વાત છે. જોઈએ પછી આવ્યા રાજા, એટલે કીધું કે લવા, કે તારી વાત સાચી, ભગવાન કરતો હશે બરોબર. આ આંગળી નો કપાણી હોત ને તો આજ મને ઓલા લોકો દેવીનો ભોગ ચડાવી દે. એટલે ભગવાન કરતો હશે. એ વખતે રાજાને સમજાણું કે આ લવાએ મને કીધું એ કે આંગળી કપાઈ જાય, કે લવા મારી આંગળી કપાઈ જાય, એ કે ભગવાન કરતો હશે, બરોબર જ કરતો હશે. ત્યારે રાજાને કેટલું ખોટું લાગ્યું. પણ પ્રેક્ટિકલ સમય આવ્યો ત્યારે પછી સતાય તે પછી ફરીદાન એવું આવે ત્યારે પાછું મનાય નહીં. તોય સમજ્યા? એમ આપણને કોઈ સંતો કહેતા હોય કડવી વાણીમાં, મીઠી વાણીમાં, જે કઈ, અને જે મારો ભગવાન કરતો, અને ઈશ્વર કોઈ દી કોઈ જીવાત્માનું ખોટું કરે નહીં. અવૈતની એક વાત, ભગવાન કોઈ દી ખોટું કરે, ભગવાન કરતો હોય છે બરોબર જ કરતો હોય છે. પણ એ સમજાય છે. અને જો સમજાય જાય તો મનને કોઈ દુઃખી થવાનું આવતું નથી. એટલે મન મોટું રાખવું, એવું નિર્મળ રાખવું, એટલું પવિત્ર રાખવું. જે મારી હરિની ઈચ્છા હશે એમ થાય છે, મારો ભગવાન જે કરતો હશે એ કંઈક સારું જ કરતો હશે, એનું પરિણામ બહુ સમય જતા સારું આવશે. એવું રાખી અને ભગવાન ઉપર છોડવું, અને જેટલું થાય એટલું રામ ભજન કર્યું. ગુરુવારે પૂરો કર્યું. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજ પીર, સનાતન ધર્મ, ગરીબ ગંગા, વિશ્રામ બાપા, મહેશ્વરી માત કી જય.